નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતના એક એવા પાયા વિશે જે મોટા ભાગે આપણી નજરમાં નથી આવતો, પણ રાજ્યની આખી સમૃદ્ધિનો આધાર એના પર જ ટકેલો છે, અને એ છે ગુજરાતની જમીન. ખરેખર ક્યારે એવો સવાલ થયો છે કે ગુજરાતની ખેતી આટલી બધી વૈવિધ્યસભર અને સમૃદ્ધ કેમ છે? આખા દેશમાં એની એક અલગ જ ઓળખ છે, પણ આ સફળતા પાછળનું અસલી રહસ્ય છે શું? તો એનો જવાબ છે ને, એ ક્યાંય ઉપર નથી. એ તો છેક નીચે, આપણા પગ નીચે છુપાયેલો છે. ગુજરાતની જમીન. આ જમીનમાં જે વિવિધતા છે ને, એ જ રાજ્યની કૃષિ શક્તિનો સાચો સ્ત્રોત છે. તો ચાલો આ જે અદૃશ્ય પાયો છે ને, એને જરા ખોલીને જોઈએ. એને સમજવા માટે સૌથી પહેલાં એ જોવું પડશે કે ગુજરાતમાં જમીનના મુખ્ય પ્રકારો છે કયા કયા. 7 પ્રકાર. એ છે કાપની, કાળી, પડખાવ, ક્ષારીય, રેતાળ, પહાડી અને જંગલ પ્રકારની જમીન. ચાલો તો પછી એક આ બધા પ્રકારોની સફર પર નીકળીએ અને સમજીએ કે દરેકમાં શું ખાસ છે. તો સફરની શરૂઆત કરીએ સૌથી મોટા અને સૌથી અગત્યના પ્રકારથી, એટલે કે કાપની જમીન. કહી શકાય કે આ તો ગુજરાતની ખેતીનો સાચો આધારસ્તંભ છે. જરા વિચારો તો, ગુજરાતનો અડધાથી પણ વધારે વિસ્તાર માત્ર ને માત્ર આ એક જ પ્રકારની જમીનથી ઢંકાયેલો છે. આ આંકડો જ બતાવી દે છે કે આ જમીન કેટલી બધી મહત્વની હશે. પણ કાપની જમીન એટલે બધી એકસરખી નહીં હો. એના પણ 3 મુખ્ય પેટા પ્રકાર છે. જો, સૌથી પહેલા આવે છે ભાઠાની જમીન. આ કેવી રીતે બને? નદીઓ જે નવો તાજો કાપ પાથરે ને એમાંથી, એટલે જ એ સુપર ફળદ્રુપ હોય છે. પછી છે ગોરાળ જમીન. આમાં રેતી અને માટી બંનેનું મિશ્રણ જોવા મળે. અને છેલ્લે આવે બેસર, જે કાળી અને ગોરાળ જમીનનું એકદમ યુનિક મિક્સચર છે. તો કાપની જમીનની ફળદ્રુપતા તો આપણે જોઈ. હવે આગળ વધીએ ગુજરાતની બીજી શાન એવી જમીન તરફ. વાત કરીએ કાળી જમીનની, જેને લોકો પ્રેમથી કપાસનો ખજાનો પણ કહે છે. ખબર છે, આ જમીનનું બીજું નામ રેગુર જમીન પણ છે. અને હા, કપાસ માટે તો આ જાણે વરદાન છે. એટલે જ તો એને બ્લેક કોટન સોઇલ કહેવાય છે. એનું કારણ છે એની ભેજને પકડી રાખવાની ગજબની તાકાત. આ જમીન બની કેવી રીતે, એની કહાણી પણ મજેદાર છે. લાખો વર્ષો પહેલાં જે જ્વાળામુખી ફાટ્યા હતા, એનો લાવા ઠરીને ખડક બન્યો, અને ખડકોના ઘસારામાંથી જ આ કાળી માટી તૈયાર થઈ. અને એની સૌથી મોટી ખાસિયત? પાણીને પકડી રાખવાની શક્તિ. એટલે જુઓ, જ્યારે ભીની થાય ત્યારે એકદમ ચીકણી થઈ જાય, અને જેવી સુકાય એટલે એમાં મોટી મોટી તિરાડો પડી જાય. ચલો, 2 મુખ્ય પ્રકાર તો જોયા. હવે ફટાફટ બાકીના પ્રકારો પર પણ એક નજર નાખી લઈએ, જેથી આપણને ગુજરાતની જમીનનું આખું ચિત્ર સ્પષ્ટ દેખાય. તો લિસ્ટમાં આગળ આવે છે પડખાઉ જમીન, અથવા જેને અંગ્રેજીમાં લેટેરાઇટ સોઇલ કહે છે. આ જમીનને સમજવા માટે એક સીન વિચારો. એક એવી જગ્યા જ્યાં ધોધમાર વરસાદ પડતો હોય. આટલો બધો વરસાદ શું કરે? એ જમીનના ઉપરના જે પોષક તત્વો હોય ને એને ધોઈ નાખે, અને પાછળ જે બચે એ છે લોહ તત્વથી ભરપૂર માટી. આ જ લોહ તત્વ એને લાલ રંગ આપે છે, અને આ જ જમીન બાગાયતી પાકો માટે એકદમ બેસ્ટ છે. હવે ગુજરાત પાસે તો વિશાળ દરિયા કિનારો છે, બરાબર? તો એ આપણને એક ખાસ પ્રકારની જમીનની ભેટ આપે છે, અને એ છે ક્ષારીય જમીન. જેવું નામ એવા જ ગુણ. આ જમીનમાં મીઠાનું એટલે કે ક્ષારનું પ્રમાણ બહુ વધારે હોય છે. આ તમને મોટાભાગે દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળશે, જેમ કે કચ્છ અને સૌરાષ્ટ્ર. સાથે સાથે સુરેન્દ્રનગર અને મહેસાણાના અમુક વિસ્તારોમાં પણ એની હાજરી છે. ઓકે, તો જ્યાં બહુ વરસાદ પડે ત્યાં પડખાઉ જમીન, તો પછી જ્યાં વરસાદ સાવ ઓછો હોય ત્યાં શું? ત્યાં આપણને મળે છે રેતાળ જમીન. ગુજરાતના જે સૂકા વિસ્તારો છે, જેમ કે કચ્છ, પાટણ, બનાસકાંઠા, ત્યાં તમને બધે આ જ જમીન જોવા મળશે. હા, એ વાત સાચી કે એ બહુ ફળદ્રુપ નથી હોતી, પણ બાજરી જેવા પાક જે ઓછા પાણીમાં પણ ઉગી નીકળે, એના માટે તો આ જમીન એકદમ પરફેક્ટ છે. અને છેલ્લે આખી યાદીને પૂરી કરે છે પહાડી અને જંગલ પ્રકારની જમીન, જે નામ પરથી જ ખબર પડી જાય ગુજરાતના પહાડી વિસ્તારો અને જંગલોમાં જોવા મળે છે. આમ આ બધા જ પ્રકારો ભેગા મળીને ગુજરાતની ધરતીને આટલી વૈવિધ્યસભર બનાવે છે. તો આપણે આ 7 પ્રકારની જમીન વિશે વાત કરી. પણ આ બધી માહિતીનું કરવું શું? આ બધું આટલું અગત્યનું કેમ છે? ચાલો હવે એ સમજીએ. કારણ કે દિવસને અંતે જમીન એ ખાલી માટી કે ધૂળનો ઢગલો નથી. એ તો ગુજરાતની આખી અર્થવ્યવસ્થા,
એની સંસ્કૃતિ અને એની સમૃદ્ધિનો પાયો છે. વિચારો, ગુજરાતનો પ્રખ્યાત કપાસ હોય કે સ્વાદિષ્ટ મગફળી, દરેક પાકની સફળતાની વાર્તા લખાઈ છે તો આ જમીનમાં જ ને. તો આ બધું જાણ્યા પછી અંતમાં એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે જો આ જમીન આટલી બધી કિંમતી છે તો આવનારી પેઢીઓ માટે આ કુદરતી વારસાને સાચવી રાખવા માટે આપણે સૌ સાથે મળીને શું કરીશું? આ એક વિચારવા જેવી વાત છે.